જય સિયારામ ખેડૂત મારું નામ છે રીતિકા ચોરસા ધ કિંગ ઓફ મીઠી લીમડીમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત આજની વિડીયોમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનું છે અને જે બી મારા ખેડૂત મિત્રો અગર તમે લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યા હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને. ઓકે, અને ઘણા ખેડૂત મિત્રો જોડે આ શેર કરજો વિડીયો, જે કે બધા ખેડૂત મિત્રોને ખબર પડી જવું જોઈએ, કેમ કે બિયારણ બુકિંગ ચાલુ થઈ ગયું છે અને મારા ખ્યાલથી ઘણા ખેડૂત મિત્રોએ હજુ સુધી બુકિંગ નહીં કરાયું. મેં કીધું છે પાછા મહિના 15 તારીખે, બટ મને જે મેં અંદાજ લગાવેલો જે બુકિંગ થઈ જશે, પણ એટલું બુકિંગ નહીં થયું. એટલે ખેડૂત મિત્રો હજુ બી કહું છું જલ્દીથી બુકિંગ કરાવી દેજો. અગર બુકિંગ લિસ્ટ ફૂલ થઈ જશે તો પછી અગર તમે મને કહેશો બિયારણ જોઈએ છે રીતિકભાઈ, તો નહીં મળી રહે ખેડૂત મિત્ર, પછી સીધું આપણે આવતા વર્ષે જ મળશે 2025માં, કેમ કે બિયારણ વર્ષમાં એક જ વાર મળે છે, જે કે જૂન મહિના અને જુલાઈ મહિનામાં. ઓકે, તો ચાલો આજના આપણે મેઇન ટોપિક વાત કરીશું. સૌથી પહેલાં તો આપણે કમેન્ટ આવ્યા છે ખેડૂત મિત્ર, એક વિડીયો મેં નાખેલો, જે કે વિડીયોમાં આપણે ઘઉં કે બાજરી હું કરતો હતો, જાણી જોઈને એ વિડીયોમાં મેં એ કરેલો. કેમ ખેડૂત મિત્ર, મારે એ જોવાનું હતું. હા, હું ભૂલ સ્વીકારું છું, મારી ભૂલ હતી એમાં એ વિડીયો પર, બટ હું ખેડૂત મિત્ર એવું કહેવા માગું છું, એ જે વિડીયો મેં મૂક્યો છે જાણી જોઈને જ મૂક્યો છે. મારા ફાધરે બી મને કીધું બેટા આ તે ગલત વસ્તુ બતાડ્યો, બટ મને એક ખેડૂત મિત્રએ કમેન્ટ કર્યો, એમને કીધું ભાઈ મને તો બાજરી દેખાય છે. ઓકે ખેડૂત મિત્ર, એ બાજરી જ છે, બાકી હું જાણી જોઈને જોવા માટે કેટલા ખેડૂત મિત્ર મને કમેન્ટ કરો છો. ઓકે, તે દીપકભાઈ તમે સાચા હતા એ જગ્યા ઉપર, તે તમને થેન્ક યુ કમેન્ટ કરવા ખાતર. અને ચલો બીજા પછી નીચે કમેન્ટ વાંચીએ. સંકેત ભગત એમને એવું કીધું છે પ્રાઇસ શું છે બિયારણનો. તે ખેડૂત મિત્ર મારો નીચે કોન્ટેક્ટ નંબર આવી જશે અને તમને જે બી પ્રાઇસ પૂછવું હોય તે તમે મારી જોડે આપણે કોલ કરજો, એની અંદર તમને બધી જ માહિતી આપી દઈશ, બધી જ ડિટેલ. ઓકે, અને ચલો ફટાફટ એક બીજું કમેન્ટ વાંચી લે. ટોપ ગેમર કરીને છે, જે આપણે એવું કીધું છે બિયારણ 3 કિલો મળી શકે છે. તે ખેડૂત મિત્ર હું એક જ વાત કહીશ, બિયારણ તમને અગર છૂટકમાં જોઈએ તો એનો ભાવ અલગ રહેશે, અને જે પેક ભાવ રહેશે જે 40 કિલો 60 કિલો અને 100 કિલો જે ખેડૂતનો રહેશે ને, ખેડૂત મિત્રનો ભાવ અલગ રહેશે. અગર તમે છૂટકમાં લેશો ને 3 કિલો 4 કિલો કે 10 કિલો, એ નર્સરીમાં કહેવામાં આવશે. ઓકે, એ ખેતીમાં નહીં કહેવામાં આવશે, પહેલાં જ કહી દઉં છું ખેડૂત મિત્ર. અને ચલો નીચે બીજા એક કમેન્ટમાં વાંચીએ, જે કે નીચેવાળો કમેન્ટ મને બહુ મસ્ત લાગ્યો. આજે એ જ મેઇન ટોપિક ઉપર છે વિડીયો. ઓકે, તો મેં વિચાર્યું ચલો એની ઉપર એકવાર આપણે બીજી વાર ડિક્લેર કરી દઈએ. બધા ખેડૂત મિત્રોને ખબર પડી જવી જોઈએ કે 16 ગુંઠા 24 ગુંઠા 40 ગુંઠા 40 ગુંઠા કોઈ ખેડૂત મિત્ર કોઈ એ ના વિચારશો. તે ચલો સૌથી પહેલાં આપણે કલ્પેશભાઈ પટેલ કરીને છે, એમને એવું લખ્યું છે, ચલો શોર્ટ ફોર્મમાં કહી દઉં. એમને એવું લખ્યું એક વર્ષની અંદર 1 એકડમાં કે આપણે 1,70,000થી 1.5 લાખની 1,70,000થી વચ્ચે ફાલ થાય એક વર્ષમાં 1 એકડમાં. તે ખેડૂત મિત્ર એમને કહીશ હા થાય છે. ચલો હું એ જ મેઇન ટોપિક ઉપર આવું છું. જેમના ત્યાં સૌરાષ્ટ્ર બાજુ 1 વીઘા 16 ગુંઠામાં કહેવામાં આવે છે, 1 વીઘા 16 ગુંઠામાં. તે એમને હું કહું છું ખાલી મારા અહીં તમે અગર જેટલા બી આવ્યા હશો ખેડૂત મિત્ર આનંદ ચરોતરમાં, તે અહીંની જે ખેતી રહી, અહીં ખેતીમાં શું છે જમીનમાં ખૈડ બહુ થાય છે. તે ખૈડના લીધે લીમડી થોડી ઓછી ગ્રોથ મારે છે, મેં ઘણા વિડીયોમાં બતાવ્યો છું. બટ હા, સૌરાષ્ટ્ર બાજુની સાઈડમાં એવું નથી. મેં હિંમતભાઈનું પાલિતાનામાં જે કાપેલું ને માલ, એમની લીમડી એક નંબરની હતી અને વજન બી પહેલી જ કટિંગમાં એમને બિયારણનો ખર્ચો કાઢી નાખેલો. બરાબર ખેડૂત મિત્ર, તે આવો ચાલો આપણે 16 ગુંઠાના હિસાબથી અહીંના રીતે કહું છું, અહીંના રીતે. બરાબર, તમે તમારી ઉપર છે, તમારી ઉપર મહેનત છે, તમે કેટલું પાક કાઢી શકો છો 1 વીઘાની અંદર 16 ગુંઠામાં. બરાબર, તો ચલો હું અહીંના હિસાબથી કહું છું, અહીંના ખેડૂત અહીંના જમીન આનંદ ચરોતરના. અગર હું કહેવા જાઉં 100 થી 120 મણની વચ્ચે નીકળશે તમારને, અગર જે 16 ગુંઠા વીઘું ગણો છો. હવે 120 મણનું એવરેજ આપણે ગણીએ 10 રૂપિયા કિલોના હિસાબથી, 10 રૂપિયા કિલો. હવે 120 મણ ગુણ્યા 200 કરું તે 24,000 24,000નો માલ થાય એક કટિંગ. અને એવી વર્ષમાં 3 કટિંગ આવે છે. હવે 3 કટિંગનું મલ્ટીપ્લાય બાય 24,000 મલ્ટીપ્લાય બાય 3 કરીશ 72,000 થશે. 72,000 કઈ એવી પાક છે જે કે 70,000 રૂપિયા તમને આલીને જશે 1 વીઘું 16 ગુંઠાનું. ઓકે, તે ચલો હવે નીચે વધુ 24 ગુંઠા, જેમના તઈ 24 ગુંઠામાં ગણવામાં આવે છે 1 વીઘું. તે એમની માટે હું કહું છું 120 થી 150 મણ તો કાઢી જ લેશે. એક્પ્રોસ 120 થી 150 મણ તો આરામથી કાઢી જ લેશે, એવરેજ કહીએ છીએ. ઓકે, તે ચલો 150 મણનો બી અગર એવરેજ હું ગણું 200ના મણ, મતલબ 200 રૂપિયાના હિસાબથી 10 રૂપિયા કિલો, તે એમનું 30,000નું માલ થશે, 30,000નું. અને એવી 3 કટિંગ આવે છે વર્ષમાં, એનું બી અગર મલ્ટીપ્લાય બાય 3 કરીશું તો બી 90,000, 1 વીઘા 90,000 રૂપિયાનું થશે. બરાબર, અને અગર ચલો હું 40 ગુંઠાનું ગણીશ 150 થી 200 મણ. ઓકે, 150 થી 200 મણ. તે અગર 200 મણ બી ગણીએ, 200 મલ્ટીપ્લાય બાય 200 મણ, તો 40,000ની એક કટિંગ આવશે. બરાબર ખેડૂત મિત્ર, હવે એક કટિંગ એવી 3 કટિંગ આવે છે. બરાબર, વર્ષની અંદર 3 કટિંગ આવે છે. તે હવે એમનું ગણવા જાઉં તો 1,20,000નું થાય છે, 1,20,000. અને ખેડૂત મિત્ર મેં તો અત્યાર સુધી જેટલા બી ભાવ મેં તમને અત્યાર સુધી કીધું 1,20,000, પછી
72,000, 90,000, 1,20,000 આટલા ભાવમાં મેં 10 રૂપિયા કિલોના હિસાબથી જ લીમડી તમારી ગણી. હજુ સુધી મેં જે માર્કેટ ભાવ આવે છે ને એ નહીં ગણ્યું. ઓકે, તે માર્કેટ ભાવ જે આવશે એ તમારી ઉપર છે. જે માર્કેટ ભાવ હશે એ આપણે આપી દઈશું. 15 રૂપિયા, 20 રૂપિયા, 25 રૂપિયા, 40 રૂપિયા. તમે મારા દરેક વિડીયોમાં જોયા હશો ખેડૂત મિત્ર, બરાબર. અને એ બી કહી દઉં, અગર આની તમે એવું મન કહેતા હો, અને આપણે એક એ વાત કહેવાની હતી ઇમ્પોર્ટન્ટ, જે કે મજૂરી વર્ક, લેબલ વર્ક, કટિંગ વર્ક રહેશે ને એ તમારી ઉપર રહેશે, બરાબર ખેડૂત મિત્ર. તો ચાલો આજની વિડીયો હું અહીંયા જ એન્ડ કરું છું. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને કાલની વિડીયોમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે સુરત, ભરૂચ અને વડોદરાવાળા ખેડૂત મિત્ર માટે. એટલે કાલની વિડીયો જોવાનું મિસ ના કરતા ખેડૂત મિત્ર. ઓકે, તો ચાલો હું વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. જેમને બી ખેડૂત મિત્રને કંઈ મન દુઃખ થયું હોય તો પ્લીઝ નીચે કોન્ટેક્ટ નંબર આવશે, એકવાર અમારી જોડે રૂબરૂ કોન્ટેક્ટ કરો અને માહિતી લઈ લો તમારે મારી જોડે. ઓકે, તો હું તમને બધું જ ડિટેલમાં સમજાવી દઈશ. ઓકે, અને ચાલો હું વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયો પર. કમેન્ટ કરજો. જય શ્રી રામ ખેડૂત મિત્ર.